બુલેટિનની શરૂઆત કરી અગત્યના સમાચારથી ચાણસ્મા કોંગ્રેસમાં મોટું ભંગાણ પડ્યું હોવાના અહેવાલ અત્યારે મળી રહ્યા છે। કોંગ્રેસના બે કદાવર નેતાઓ કે જે ભાજપમાં જોડાઈ ગયા છે। જેવુજી ઠાકોર અને કોંગ્રેસના પૂર્વ જિલ્લા પ્રમુખ એ.જે. પટેલ આ બંને ભાજપમાં જોડાયા હોવાની જાણકારી છે। જેપી નડ્ડાની હાજરીમાં કમલમ ખાતે તેમણે કેસરીયો ખેસ ધારણ કર્યો। બંને નેતાઓ સાથે મોટી સંખ્યામાં સમર્થકો પણ ભાજપમાં જોડાયા। જેવુજી ઠાકોરે ચાણસ્મા બેઠક પરથી ટિકિટ ન મળતા પક્ષ પલટો કર્યો હતો। સુનિલ અમારા સંવાદદાતા આ બાબતે વધુ વિગતો આપી રહ્યા છે। સુનિલ, જાણકારી શું છે આ મામલે અત્યારે? ચોક્કસ વિધિ કહી શકાય તો ચાણસ્મા બેઠક ઉપર હાલમાં જેપી નડ્ડા ભાજપ પ્રદેશ અધ્યક્ષની હાલમાં સભા શરૂ થઈ ગઈ છે। ખાસ કરીને જો ચાણસ્મા બેઠકની વાત કરવામાં આવે તો સૌથી મોટું પ્રભુત્વ એટલે ઠાકોર સમાજના મતદારો અને પાટીદાર સમાજના મતદારોનું છે। ખાસ કરીને જે રીતે કોંગ્રેસમાં ઉમેદવારી કરી હતી, ખૂબ જ મોટા દાવેદાર હતા, પ્રબળ દાવેદાર કહી શકાય તો જેની ટિકિટ લગભગ નક્કી હતી તેવા જેવુજી ઠાકોર તેમજ એ.જે. પટેલ જે પાટીદારના નેતાઓ ગણવામાં આવે છે, જિલ્લા પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે અને 84 સમાજના ખૂબ મોટા દાવેદાર નેતા હતા। આ બંને જે નેતાઓ છે ક્યાંક ના ક્યાંક પક્ષથી કોંગ્રેસથી નારાજ હતા, ટિકિટ તેમને નથી મળી અને તેને લઈને હાલમાં જેપી નડ્ડાની હાજરીમાં બંને જેવુજી ઠાકોરે જેપી નડ્ડાની હાજરીમાં તેમના હસ્તે કેસરીયો ધારણ કર્યો છે, પક્ષ પલટો કરી લીધો છે। જ્યારે વિધિ કહી શકાય તો જે એ.જે. પટેલ કહી શકાય તો તેમને કમલમ ખાતે પ્રદેશી જાડેજાના હસ્તે કેસરીયો ધારણ કરી દીધો। બંને અસંતોષ જે નેતા હતા કોંગ્રેસના એ તમામ જે બંને સંતોષના પોતાના સમર્થકો સાથે આજે ભાજપમાં કેસરીયો ધારણ કરી રહ્યા છે। હજુ જો વાત કરવામાં વિધિ તો આ ખૂબ જ મોટો ફટકો કહી શકાય કોંગ્રેસમાં અને મોટી જે રીતે 1 લાખથી વધુના જે મતદારો છે એને ખેંચવા માટેનો પ્રયત્ન કર્યો છે ભાજપે। વિધિ બિલકુલ, એટલે જોવાનું એ રહેશે કે હવે ઠાકોર અને પાટીદાર વોટ બેંક કોના તરફી તેમનો ઝુકાવ રહેશે, કારણ કે અત્યારે તો જેવુજી ઠાકોર અને જે પટેલ એ બંને કેસરીયો ખેસ ધારણ કરી લીધો છે।